પહેલાં આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. યસ, પહેલું તો જે રીતે મને બેન્કિંગ સારું લાગી રહ્યું તો બેન્કિંગ ઇન્ડેક્સની અંદર હું પહેલું બેન્કિંગ સ્ટોક આપીશ ઇન્ડસ બેંક. કરીબન 760 ની આજુબાજુ 755-60 ની આજુબાજુ ફ્યુચર ટ્રેડ કરી રહ્યું છે. અહીંયા પર 745 અહીંથી 15 પોઈન્ટ નીચેનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અપર સાઈડ જુઓ તો પહેલું જે રેસિસ્ટન્ટ આવે 778 મતલબ 778 અને બીજું રેસિસ્ટન્ટ 800 સુધી આવી શકે છે. સેકન્ડ મને લાગે છે આઈટી સ્ટોક, જે રીતે કાલે ટેકનોલોજી સ્ટોક્સની અંદર સારી એવી મૂવમેન્ટ જોવા મળી, એમાં મને જે લાગી રહ્યું છે એ છે પરસિસ્ટન્ટ 5100 ની આજુબાજુ, મતલબ 5100 ઉપર જશે. 5100 ઉપરની ટ્રેડ અગર પરસિસ્ટન્ટમાં આવી તો 5155, 5210 સુધીના ટ્રેડ અહીંયા મળી શકે. નીચેમાં જે સ્ટ્રોંગ બેચ છે એ 5060 મતલબ 5060 ને એક બેચ હોઈ શકે. ત્યારે ડિલિવરીની વાત કરવામાં આવે તો મને એથી ડિલિવરીમાં જો સ્ટ્રોંગ લાગી રહ્યા છે સ્ટોક્સ એ છે ડેલ્ટા કોર્પ. એ રીતની ગેમિંગ, ઓનલાઈન ગેમિંગ ઉપર થોડું પ્રેશર આવ્યું છે તો ઓફલાઈન ગેમિંગમાં નો ડાઉટ ડેલ્ટા એની એટલી બધી અસર નથી, પણ જો અગર લાંબા ગાળાનું વ્યૂ હોય તો ડેલ્ટા કોર્પ 86-85 ની આજુબાજુ છે. 80 રૂપીસનું સ્ટ્રોંગ સપોર્ટ છે અને અપર સાઈડ તમે જુઓ તો 95 થી 105 સુધીના ટાર્ગેટ અહીંયા મળી શકે છે. ઓકે, સો ડેલ્ટા કોર્પ, પરસિસ્ટન્ટ સિસ્ટમ અને સાથે સાથે ઇન્ડસઇન્ડ બેંક. સર, ડેલ્ટા કોર્પ અને ઇન્ડસઇન્ડ બેંકનો સ્ટોપ લોસ રિપીટ કરશો પ્લીઝ. ડેલ્ટા કોર્પ 80 રૂપીસ, ઇન્ડસ બેંક 745. ઓકે, ડેફિનેટલી. સો આ બે લેવલ્સ છે કે જેને પણ આપણે ધ્યાન પર રાખીશું. તમને ફરી એકવાર સ્ક્રીન પર અપડેટ પણ આપણે કરી દઈશું.